Okay, in last lecture we will discuss about the blindness. So what is the meaning of blindness, what is the causes and etiology of factor of blindness. Okay, now we will discuss about the pathology of blindness. Okay, so first, due to the etiological factor, okay, any cause regarding the blindness will damage the visual receptors. તો શું થશે કે જે ફર્સ્ટ ઇટિયોલોજીકલ ફેક્ટર હશે કે જે કોઝિસ મેં તમને આગળ કીધા એમાંનો કોઈ બી એક ઇટિયોલોજીકલ ફેક્ટર જો અફેક્ટ કરશે તો શું થશે જે વિઝ્યુઅલ રિસેપ્ટર્સ છે કે જે આઈમાં આવેલા છે એને શું થશે ડેમેજ થશે નર્વ્સ છે ટિશ્યુઝ છે એ લોકોને શું થશે ડેમેજ થશે તો ડેમેજ થશે એના કારણે શું થશે ડેમેજ તો લેન્સ એન્ડ રેટિના તો એના કારણે શું થશે લેન્સ એન્ડ રેટિના છે એને ડેમેજ થશે એના કારણે વિઝ્યુઅલ ઇમ્પરફેક્શન થશે જો લેન્સ અને રેટિના છે પરફેક્ટ વર્ક નહીં કરે તો શું થશે વિઝ્યુઅલ ઇમ્પરફેક્શન થશે મીન્સ આપણે જે વસ્તુ ક્લિયર દેખાવી જોઈએ ક્લિયર નહીં દેખાય એની જગ્યાએ વસ્તુ આપણને બ્લર દેખાશે એન્ડ ઇટ કોઝ ધ બ્લાઇન્ડનેસ ઓકે એના કારણે શું થશે બ્લાઇન્ડનેસ થશે. This is the pathology of blindness. The first, due to the etiological factors, damage the visual receptor. Visual receptor affect the damage the lens and retina. Then due to the visual imperfection, and that leads to the blindness. Okay. Next, we will discuss about the clinical manifestation. That is the sign and symptoms of blindness. So first is loss of vision. તો શું થશે ફર્સ્ટ એની ઇટિયોલોજીકલ કોઝિસ થશે બ્લાઇન્ડનેસ થશે તો શું થશે આપણને દેખાતું બંધ થઈ જશે કાં તો ઓછું થઈ જશે રાઈટ. ધેન નેક્સ્ટ ઇઝ બ્લડ વિઝન. જો લેન્સ અને રેટિના ડેમેજ થશે કોઈ પ્રોપર વર્ક નહીં કરે તો જે વસ્તુ છે આપણને કેવી દેખાશે બ્લડ દેખાશે ક્લિયર નહીં દેખાય. નેક્સ્ટ એના કારણે શું થશે આઈમાં આપણને કન્ટિન્યુઅસ પેઇન રહેશે ધેટ લીડ્સ ટુ ધી પેઇન. ઓકે, નેક્સ્ટ વી વિલ ડુ શું થશે next dark milky white pupil and if a patient is having a blindness or the loss of vision that leads to the dark milky white pupil. પેશન્ટ છે એની આઈસ કેવી થઈ જશે વ્હાઇટ થઈ જશે જે તમને મેં આગળ કીધું હતું કે નોર્મલી આપણી આઈસ કેવી છે વ્હાઇટ અને એના પછી અંદર પ્યુપિલ છે બ્લેક થશે બટ if a chance patients having a blindness then leads to the patients having a white pupil. Then next is increase the ocular pressure. If patients having a blindness, then this is a increase the ocular pressure, eye pressure. Okay. Next, dilated pupil. If patients having a blindness, then pupil are dilated due to the corneal damage, या तो बची cataract. Okay. Next, headache. If patients having a blindness, તમારી આઈસ પ્રોપર વર્ક નહીં કરે તો તમને કન્ટિન્યુઅસ હેડેક રહેવાના ચાન્સીસ વધી જશે. જે પેશન્ટ્સ હશે એની સાઇન એન્ડ સિમ્પટમ્સમાં હેડેક બી હશે. નેક્સ્ટ કલર હેલોઝ અરાઉન્ડ લીડ્સ. તો શું થશે જે આઈસ છે એની આજુબાજુમાં આપણને કોઈ કલર દેખાશે આઈની જે લીડ્સ છે એ લીડ્સની આજુબાજુ શું થશે કોઈ કલર દેખાશે રેડ બ્લુ પિંક એવા કલર એને હેલ્યુસિનેશન થશે કે કોઈ કલર્સ છે એ મારી લીડ ઉપર દેખાશે. નેક્સ્ટ ડિસ્ચાર્જ. આઈ ડિસ્ચાર્જ થવાના ચાન્સીસ વધી જશે કોઈ ઇન્ફેક્શન હશે એના કારણે ડિસ્ચાર્જ થવાના ચાન્સીસ એના વધી જશે. નેક્સ્ટ છે બર્નિંગ એન્ડ ગ્રીટીનેસ ઇન આઈસ. તો શું થશે આઈસમાં બર્નિંગ એન્ડ ઇરિટેશન થવાના ચાન્સીસ વધી જશે. ઓકે, નેક્સ્ટ છે એબ્સ્ટન લાઇટ રિફ્લેક્સ. તો શું થશે તમે કોઈક વખતે કોઈ પેશન્ટનું આઈ ચેકઅપ કરીએ આપણે તો ટોર્ચનો યુઝ કરીએ છીએ ને શું કરીએ છીએ ટોર્ચને આપણે રોટેટ કરીશું તો પેશન્ટ છે એની આઈની મુવમેન્ટ્સ આપણે ચેક કરીશું એન્ડ પેશન્ટ છે લાઇટની સામે કેવો રિફ્લેક્સ આપે છે એ આપણે ચેક કરીશું. એ સિવાય બી જ્યારે પેશન્ટને આપણે અંધારું હશે ને અચાનક લાઇટ કરીશું એને કેવો રિફ્લેક્સ આપે છે તો એબસન્ટ હશે પેશન્ટને અંધારા અજવાળામાં કશી ખબર નહીં પડે. આપણે નોર્મલ પર્સન હશે તો કેવું એક લાઇટ અંધારું હોય તમે અચાનક આઈસ કરશો લાઇટ ચાલુ કરશો તો તમારી આઈસ બ્લિંક થશે બટ બ્લાઇન્ડનેસ પીપલમાં એવું કંઈ જ નહીં થાય એને કંઈ ખબર જ નહીં પડે કે લાઇટ ચાલુ છે કે બંધ છે. ઓકે, નેક્સ્ટ થી આર્ટેરિયોલર ઓક્લુઝન. તો શું થશે એના અંદર જે આપણાને હેલ્યુસિનેશન ઓક્લુઝન થવાના ચાન્સીસ ત્યાં આગળ શું થશે ઓક્લુઝન્સ થઈ જશે કશું જમા થતું હોય એ રીતે જમા થઈ જશે. ઓકે, these are the clinical manifestations of blindness, signs and symptoms of blindness. Now we will discuss about the diagnosis of blindness.
So first we will take on the history taking and the physical examination. Okay. And second is stage of visual acuity. So in history taking and physical examinations, we will ask the patients regarding history, normal history, then biological data, biographic data, in that name of patients, age of patients, sex of patients, and the other marital status of patients, and the medical history of patients. In that, we are asking the patients regarding any medical history regarding diabetes mellitus, then hypertension, and other disease condition, and we will take asking about the surgical history, past surgical history. If patients having any surgery, then we will ask about the surgical history and how many years going, and how many complaints are in that of surgical history. ઓકે સર્જિકલ હિસ્ટ્રીમાં આપણે એટલું પૂછીશું, પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી પૂછીશું, પેશન્ટને કોઈ ડાયાબિટીસ મલાઇટિસ યા હાઇપરટેન્શન જેવું નથી એ ચેક કરાવી લેવાનું, એન્ડ પેશન્ટની સર્જિકલ હિસ્ટ્રી આપણે ચેક કરીશું કે પેશન્ટને પાસ્ટમાં કોઈ સર્જરી કરાયેલી છે કે નહીં. ઇફ ચાન્સ પેશન્ટ કહેશે કે હા કરાયેલી છે તો કેટલા ટાઈમ પહેલા કરાયેલી છે, એ વખતે શું થતું હતું, એ બધું આપણે એમને પૂછી લઈશું. નેક્સ્ટ આપણે શું કરીશું, પ્રેઝન્ટ મેડિકલ હિસ્ટ્રી પૂછીશું કે અત્યારે તમને કઈ કઈ મેડિસિન્સ ચાલે છે, અને અત્યારે જો કોઈ સર્જરી પરફોર્મ કરવાની હોય તો રિગાર્ડિંગ વોટ, કે કઈ સર્જરી કરવાની છે, કેમ કરવાની છે, અને એમને કોઈ ચીફ કમ્પ્લેન્સ, તો કઈ ચીફ કમ્પ્લેન્સ છે એમને એ આપણે પૂછી લઈશું. કોઈ અધર કમ્પ્લેન્સ હશે તો બી આપણે એમને પૂછીશું. અને સ્પેશિયલી આપણે ફિઝિકલ એક્ઝામિનેશન્સ કરીશું આઈનું, કેમ કે બ્લાઇન્ડનેસ થવાના ચાન્સીસ છે, તેમની આઈનું આપણે પ્રોપર ચેક કરીશું. મેં તમને પહેલા કીધું એ જ રીતે કે આપણે શું કરીશું, પહેલા આઈ ટોર્ચની મદદથી આઈનો રિસ્પોન્સ ચેક કરીશું. એ સિવાય આપણે બીજું જે બી ચેક કરવાનું છે ફિઝિકલ એક્ઝામિનેશન્સમાં, એ બધું આપણે શું કરીશું, અંદર ચેક કરીશું. આપણે પેશન્ટની હિસ્ટ્રીમાં બી પૂછી શકીએ છીએ કે આગળ એમના ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને આઈ પ્રોબ્લેમ હતો કે નહીં, હેરિડિટરીમાં છે કે નહીં, ચેક કરી લઈશું. એ સિવાય એનું સોશિયો ઇકોનોમિક સ્ટેટસ આપણે પૂછીશું, એન્ડ એની ફેમિલી હિસ્ટ્રી પૂછીશું, ઘરમાં કોણ કોણ રહે છે, કેટલી એજના છે, શું ભણેલા છે, અને અત્યારે શું કરે છે. ઓકે. નેક્સ્ટ ધ ટેસ્ટ ઓફ વિઝ્યુઅલ એક્યુટી. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેસ્ટ ઓફ વિઝ્યુઅલ એક્યુટી? તો ઇટ્સ ડન બાય સ્નેનલ્સ ટેસ્ટ. મેં તમને પહેલા બી કીધું હતું, સ્નેનલ ચાર્ટ જો તમારે સ્કૂલમાં કોઈક વખતે આઈ ચેકઅપ કરવા આવતા હોય તો સામે શું કરશે, એક ચાર્ટ જેવું લગાવશે, અને પછી તમારી એક આઈઝ ઉપર શું કરશે, એ કોઈ લેન્સ મૂકશે, અલગ અલગ નંબરના લેન્સ હશે, અને તમને પછી કહેશે કે રીડ ઇટ, એ વાંચવાનું કહેશે. જો તમને કમ્ફર્ટેબલી તમે વાંચી શકશો, ધેટ મીન્સ યોર આઈઝ ઇઝ ઓકે, there is nothing, any condition, any disease condition in present. But if you troubling in the reading the alphabets or numerics, then you are completely having any disease conditions, yeah, if you having any eye disorders. Okay. તો સ્નેનલ ચાર્ટથી શું કરવામાં આવશે, એની વિઝ્યુઅલ એક્યુટી ચેક કરવામાં આવશે, and it is tested in all cases. જે બી કેસીસ છે બધા આઈ કેસીસમાં આપણે શું કરશે, એ વિઝ્યુઅલ એક્યુટી ચેક કરશે. ઓકે. ધીસ ઇઝ ધ ડાયગ્નોસિસ ઓફ blindness. Next, third, fundus examination. તો ફંડસ એક્ઝામિનેશન મીન્સ આઈમાં જે ફંડસ છે એનું એક્ઝામિનેશન્સ કરવાનું, essentially to diagnose disease of vitreous, optic nerve, retina and choroid. તો એ મેઇનલી શેના માટે કરવામાં આવે છે કે જ્યારે ઓપ્ટિક નર્વના યા તો રટાઇના યા તો કોરોઇડના કોઈ બી ડિસીઝ હોય છે ત્યારે શું કરવામાં આવે છે, ફંડસ એક્ઝામિનેશન્સ કરવામાં આવે છે. અને શેની યુઝથી કરવામાં આવે છે, ઓપ્થાલ્મોસ્કોપ જે આઈ ચેકઅપ માટે યુઝ થાય છે, ઓપ્થાલ્મોસ્કોપની મદદથી શું કરવામાં આવે છે, ફંડસ એક્ઝામિનેશન્સ કરવામાં આવે છે. Next, oblique illuminations. Okay, is also called as focal illuminations. એમાં શું કરવામાં આવે છે, examine the structure of the anterior segment of the eye. એના અંદર જે આઈનું anterior segment છે, જે આગળની સાઈડનો એરિયા છે, એનું એક્ઝામિનેશન્સ કરવામાં આવે છે. There are two methods, loop and lens examinations and slit lamp examination. Okay, there are the two methods of oblique illuminations, loop and lens examination and slit lamp examinations. So this is a slit lamp examinations. એમાં શું હોય છે, સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન્સમાં મેં તમને પહેલા બી કીધું હતું એ જ રીતે
કે જ્યારે તમે આઈ ચેકઅપ માટે જાઓ છો ત્યારે દૂરબીન જેવું યા તો માઇક્રોસ્કોપ જેવું એક મશીન હોય છે જેના ઉપર ડોક્ટર તમને કહેશે કે તમારી આઈઝ આની અંદર અરેન્જ કરો અને તમારી ચીન છે એ નીચે પ્લેટ હશે એના ઉપર અરેન્જ કરવાનું કહેશે. એની સામેની સાઈડથી ડોક્ટર છે એ શું કરશે, તમને આઈઝ ચેક કરશે. ધીટ ઇઝ અ સ્પ્લિન્ટ લેમ્પ એક્ઝામિનેશન and second is loop and lens examination. Okay. Next is tonometry. So tonometry માં શું કરવાનું, by this intraocular pressure can be measured. Normal intraocular pressure ranges from 10 to 21 mm of Fg. ટોનોમેટ્રીમાં શું કરવામાં આવે, ટોનોમેટ્રી ટેસ્ટ છે મેં તમને પહેલા બી કીધું હતું એ જ રીતે કે આઈમાં જે ઓક્યુલર પ્રેશર છે એ ચેક કરવા માટે ટેસ્ટ કરવામાં આવે છે. એના અંદર શું કરશે, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર મેઝર કરશે અને નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર છે 10 to 21 mm of Hg છે. ઇફ અ ચાન્સ એના કરતા ઓછું યા તો વધારે હોય તો if we are suffering from any eye disorder. Okay. Okay, these are the tonometry tests. Next, ophthalmoscopy. So what is the meaning of ophthalmoscopy? So visualization of examinations of the eye. Okay, to examine interior of the eye by the means of ophthalmoscope. તો મેં તમને કીધું એ જ રીતે કે ઓપ્થાલ્મોસ્કોપની યુઝથી કે જેનાથી આઈ ચેકઅપ થાય છે, ઓપ્થાલ્મોસ્કોપની યુઝથી આપણે શું કરીશું, આઈનું ઇન્ટિરિયર એક્ઝામિનેશન્સ કરીશું, આઈનું અંદરના ભાગનું એક્ઝામિનેશન્સ કરીશું. ઇટ મે બી ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. તો શું કરવાનું, એ આપણે ડાયરેક્ટ બી ચેક કરી શકીએ છીએ અને ઇનડાયરેક્ટ બી આપણે ચેક કરી શકીએ છીએ. ડાયરેક્ટ ઓપ્થાલ્મોસ્કોપીમાં શું કરવામાં આવે, ઓપ્થાલ્મોસ્કોપની યુઝથી આપણે ડાયરેક્ટ જ બહારથી ચેક કરી લઈશું. અધરવાઇઝ આપણે શું કરીશું, ઇનડાયરેક્ટ ઓપ્થાલ્મોસ્કોપીમાં આપણે જ એના ઉપર સ્કોપ મૂકીશું, એના ઉપર આપણે લેન્સને મૂકીશું એન્ડ ઓપ્થાલ્મોસ્કોપ આપણા હેડ મિરરથી આપણે શું કરીશું, એને ચેક કરીશું. ઓકે. Next is the perimetry. So what is the meaning of perimetry? To estimate the visual field. એમાં શું કરવામાં આવે છે, પેરીમેટ્રીમાં વિઝ્યુઅલ ફિલ્ડ છે કે જે આપણે વસ્તુ મૂકી છે એની ફિલ્ડ એસ્ટિમેટ કરવામાં આવે છે. મીન્સ આપણે વસ્તુ કેટલે દૂર મૂકી છે એ આપણે ચેક કરી શકીએ, એટલા માટે આપણે કેટલા દૂરનું એ વિઝ્યુલાઇઝ કરી શકે છે, કેટલા દૂરનું એ નથી જોઈ શકતા, એ ચેક કરવા માટે વી આર ડુઇંગ ધ પેરીમેટ્રી. ઓકે. These are the parameters. Next, ultrasonography. In ultrasonography, we are visualization of the eye. Okay. So it is used for the biometric study of intraocular and orbital tumors. Okay. એના માટે શું કરવાનું, એ શેના માટે યુઝ થાય છે અલ્ટ્રાસોનોગ્રાફી, તો જે આઈનો ઇન્ટિરિયર પોર્શન છે એની બાયોમેટ્રિક સ્ટડી માટે કે એના અંદર કઈ કઈ ડેફિશિયન્સી છે, ક્યાં પ્રોબ્લેમ છે, કયું પાર્ટ ડેમેજ છે, ઇન્ટ્રાઓક્યુલર એન્ડ ઓર્બિટલ ટ્યુમર્સ જે છે એની સ્ટડી માટે શું કરવામાં આવે છે, અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવે છે. ફોર ઓપ્થાલ્મિક ડાયગ્નોસિસ રેન્જ યુઝ ઇઝ 10 માઇક્રોહર્ટ્ઝ. ઓકે. ઓપ્થાલ્મિક સ્ટડી કરવાની હોય, આઈની કોઈ ડાયગ્નોસિસ કરવાનું હોય તો એની રેન્જ કેટલી છે, 10 માઇક્રોહર્ટ્ઝ એની રેન્જ છે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ અલ્ટ્રાસોનોગ્રાફી. જ્યારે કોઈ પેશન્ટની અલ્ટ્રાસોનોગ્રાફી કરે પછીની ઇમેજ કેવી હોય છે, એ આવી હોય છે. ઓકે. નેક્સ્ટ ઇઝ ધ ફાર્માકોથેરાપી. તો આપણે જે આઈ ડિસઓર્ડર્સ છે તેના માટે કઈ કઈ મેડિકેશન્સ આપી શકીએ છીએ. તો ફર્સ્ટ છે સિમ્પેથોમાઇનિટ્રિક્સ. તો એ શું કરે છે, ડિક્રીઝ ઇન પ્રોડક્શન ઓફ એક્યુઅસ હ્યુમર એક્ઝામ્પિન એપિનેફ્રિન. જો કોઈ પેશન્ટ્સને આપણે એપિનેફ્રિન આપીશું તો એ શું કરશે, એક્યુઅસ હ્યુમર છે એના પ્રોડક્શનને ડિક્રીઝ કરી દેશે. ધેટ મીન્સ આઈમાં જે ફ્લુઇડ છે એ ફ્લુઇડને પ્રોડક્ટ કરવાનું એ ઓછું કરી દેશે, એના કારણે ડિસ્ચાર્જ થવાના ચાન્સીસ થોડાક ઓછા થઈ જશે. ધેન માયોટિક ડાયરેક્ટ એક્ટિંગ. તો એ કઈ કઈ છે, કાર્બાકોલ,
and pilocarpine and acetylcholine એ શું કરશે affect the muscarinic receptors of the eye અને શું કરશે આઈના જે રિસેપ્ટર્સ છે એને અફેક્ટ કરશે એના કારણે રિસેપ્ટર થોડુંક વર્ક એમનું ઓછું કરશે જેના કારણે આઈ ઉપર બર્ડન આવવાના ચાન્સીસ ઓછા થઈ જશે નેક્સ્ટ myotics and cholinesterase inhibitors, then the isoflurofate, then the dimethylum bromide that cause the intense meiosis, contractions of ciliary muscles and decrease in intraocular pressure. તો શું કરશે જે ciliary muscles છે એના contraction ને થોડીક affect કરશે and intraocular pressure છે એને decrease કરશે. Then the carbonic anhydrase inhibitors, so that is the acetazolamide and methazolamide. તે શું કરશે સેમ એઝ ઇટ ઉપરના જેમ માયોટિકની જેમ સિમ્પેમાયોટિક્સની જેમ એક્યુઅસ હ્યુમર છે એનું પ્રોડક્શન ડિક્રીઝ કરી દેશે દેન ઓપ્થાલ્મિક એન્ટી ઇન્ફેક્ટિવ્સ તો એ શું કરશે then the chloramphenicol gentamicin levofloxacin that they treat the infections okay આઈનું કોઈ ઇન્ફેક્શન હશે એને ટ્રીટ કરવા માટે યુઝ થાય next local anesthetics so local anesthetics blocks the transmission of the nerve impulses used for tonometry and retrobular block તો શું કરશે એ anesthetics જે ઇમ્પલ્સિસ છે કે જે નર્વના ઇમ્પલ્સિસ છે એના ટ્રાન્સમિશન્સને શું કરશે બ્લોક કરી દેશે ટોનોમેટ્રી કરવી હોય ટોનોમેટ્રી માટે શું કરવું પડે આઈ છે એને થોડુંક એની જે એક્ટિવિટી છે થોડીક ઓછી કરવી પડે તો એના માટે લિડોકેન એન્ડ પ્રોકેનિમાઇડ યુઝ થાય છે ઓકે ધીઝ આર ધ ફાર્માકોથેરાપી ઓફ બ્લાઇન્ડનેસ નેક્સ્ટ સ્ટીરોઇડ્સ તો સ્ટીરોઇડ્સ શું કરશે આપણું જે પેઇન છે યા તો પછી આપણને જે ફોબિયા છે જે બીક છે એને શું કરશે રિડ્યુસ કરી દેશે ધેન ઓસ્મોટિક ડાયુરેટિક્સ એ ડ્રગ શું કરશે મેનિટોલ એન્ડ ગ્લિસરીન આ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર છે એને ડિક્રીઝ કરશે ધેન પ્રોસ્ટાગ્લેન્ડિન એન્ડ એનાલોગ શું કરશે ડિક્રીઝ ઇન ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઓકે ધેન માઇટ્રિયાટ્રિક્સ શું કરશે પ્યુપિલ્સ છે અને ડાયલેટેશન કરશે અને વાસોકોન્ટ્રિક્શન્સ કરવાના ચાન્સીસ કરશે then the cycloplegic mydriatrics શું કરશે એ નવ યા તો જે ટિશ્યુઝ છે એને શું કરશે પ્યુપિલને ડાયલેટ કરી દેશે then NSAID નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ તો શું કરશે એનાલ્જેસિક્સ મીન્સ પેઇન રિલીવ કરશે અને એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ આપશે then the vasoconstriction to reduce the redness and irritations ને જે રેડનેસ હશે આઈનો ઇન્ફેક્શન ના કારણે એને રિડ્યુસ